ચલો ફાઇનલી આપણે આવી જશે અત્યારે ધ્રાબા માથે, કારણ કે આપણા આ તમારા ગઢામાંનું હરાજ છે એટલે હરાજ નાખવા જવાનું છે. ઋષિબેન હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણે તમે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કારણ કે તમને ખબર છે હરાજના દિવસો એટલે હરાજ નાખવાનું છે. હાલ કોનું હરાજ નાખવાનું છે એ તમને ખબર પડી જશે. તમે તમને ટાઇટલ જોઈ લેજો, કારણ કે આ હરાજ નાખવા જવાનું છે. તો ખીરને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે થઈ ગયા છે ઓલરેડી નાહી ધોઈને સવારમાં કમ્પ્લીટ. ચાલો આપણે હરાજ નાખવા જવાનું છે. બા ખીર, જય માતાજી. કેમ છે? મજામાં? આજે કોનું હરાજ છે? આ તમારા ગઢામાંનું હરાજ છે એટલે હરાજ નાખવા જવાનું છે. ઋષિબેન જય ગિરનારી, જય ગિરનારી કહેતી કે જય ગિરનારી. ખીર આપી ચાલો મને. જો અમારે તાહળીમાં છે ને ખીર લેવાની છે, ખીર તાહળીમાં લેવાની છે ને આપણે માથે જવાનું છે હરાજ નાખવા. તાહળીમાં ખીર નાખી આપણે જવાનું છે માનું હરાજ નાખવા. આપણે ધ્રાબામાં પૂરી આપી દો. હા, જય માતાજી. તાળેમાં આપણે ખીરને પૂરી લઈ લીધું છે. આવવાનું છે આપણે ધ્રાબામાં હરાજ નાખવા. ચાલો વિષ્ણુ તમારે આવું છે? આવું છે? હાલ નથી કા આવું આવું છે? ધોબાળાને થોડીક સમજી શેરદી થઈ ગઈ છે એટલે ધોબાળો ગડપમાં છે નહીં. ચાલો કન્ટિન્યુ બધા બનાવીશું. આપણે પાણીનો લોટો લઈને જઈશું માથે. ચાલો ફાઇનલી આપણે આવી જશે અત્યારે ધ્રાબા માથે, કારણ કે આપણા માનું હરાજ નાખવાનું છે. તો જો ખીરને પૂરીને પાણીનો લાસ્ટ બધું વિડીયો આવી ગયા છે. ચાલો આપણે ફટાફટ હવે હરાજ કાકાગવાશ 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 કાકાગવાશ. ચાલો ફાઇનલી અત્યારે આપણે નાખી દીધું હરાજ, માનું હરાજ નાખી દીધું. આપણે દિશે વ્યાજ આવી, કારણ કે આ પૂરીને એવું છે. આપણે બહાર ગાવડાને એને પી દેવાનું છે. દેવબેન લઈ લો હાલો બે. જો દેવબેન આવ્યા હતા તમારો વિડીયો ઉતારો. દેવબેન જય માતાજી, કેમ છે? મજામાં? ચાલો આપણે સવારમાં આપણે ધરાબામાંથી આવી તો આ રીતનું સરસ નેચરલ વાતાવરણ લાગે. ઘટે નહીં, તેમ જો શાંત વાતાવરણ હોય બધું કાંઈ ઘટે નહીં. સામે પંખા બતાવે છે તામકના, પણ અત્યારે છે ને વાતાવરણ થોડુંક આમ તો ઓલું છે ને ગંભીર અત્યારે તો ન બતાવે. અને ઓલરેડી આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. જઈશું ફટાફટ નીચે. જો જબુબેન જાગી ગયા. જબુબેન જય માતાજી. જબુબેન જાગીને સીધા આવી જશે સીધા હવે જમવા માટે. ચાલો નીચે જઈએ ફટાફટ. ચાલો ફાઇનલી આપણે આવી જશે હરાજ નાખી નીચે, કારણ કે હવે આપણે બેસી જાય છે જમવા. તારમાં સરસ મજાનો નાસ્તો કરવાનો હોય એટલે આપણે જમવાનું છે આજ. તો જો આપણે આના તાળે આપણે ખીરને પૂરી લઈ લીધું છે. હરાજ નાખ્યા બરાબર ને? તમે કેમ નાકમાં કાઢી નાખી? જય માતાજી. મજામાં? તો હા વિડીયો મળો જમવા. વિશુબેન જય માતાજી. વિશુબેન જો વિશુબેન બેહતા શીખી ગયા છે. જો તે વિશુબેન તો બેહતા શીખી ગયા. વિશુબેન મળ્યા જમવા. ગાણો છોકરો છો, ગાણો છોકરો છો, ગાણો છોકરો છો, ગાણો છોકરો છો. એ દીકા એ જો 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 એ દીકા દીકા. ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે આજ, કારણ કે થોડુંક તો કામ હતું. આપણે બહાર ગયા હતા. નાના તો તેલનો ડબ્બો લાવ્યા છે. તો હા મેં તેલનો ડબ્બો પડ્યો છે. ગાડી આપણે મૂકી દીધી છે. આપણે વિશુબેન જો લેટ છે ને પાવર કપ છે. તો વિશુબેન અત્યારમાં હોતા છે. દીકા ઉભો રહેતો ગાણો છોકરો છે, ગાંડો છોકરો કીધી 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 હું નથી. ગરમી થાય તમે વિશુબેનના સામાન્ય ગરમી થાય છે ભાઈ. તમે કોઈ દયા કરો તો નાનો તો પંખો લઈ લે વિશુબેન હાટુથી. કહેતા કહેતા પંખો લઈ લે નાનો તો કહેતો લેવો છે પંખો. હું જવું છે જો જો આમ આમ રો રો જો 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 કેમ રો ચાણો લઈ જા દીકો ચાણો લઈ જા. ગરમી થાય. ચાલો વિશુબેનને હોવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે શું કરવાનું છે? હુરે પછી જો ઘડિયાળમાં જોયું પછી કે રોંટો રોંટો જ કરવાનું છે. પછી કોમેડી વિડીયો ઉતારવાનો નથી તો પછી કોમેડી વિડીયો ઉતારવાનું બાકી છે હજી. વિશુબેનને હુરે દે પછી થોડું બધા જમી લેવી. તમારે દેવબેન શું કરવા છે? દેવબેન હું આવું બહારથી એટલે દેવબેન સીધા આવે ફટ છે કે દાદરો ઉતરી જાઓ. દાદરો ફટાફટ ઉતરીને આવીને કાકા વસપટ કરો. એક જ વાત દેવબેન આગળ બીજી કોઈ દે કાંઈ વાત આવે જ એક જ વાત. કાકા
હોસ્પટ કરો. તમારા બા ભરતનું કામ ધીમું ધીમું બધું ભરત ભરવાનું ચાલુ છે અને કાંઈ થાકતા નથી. બા જય માતાજી. જો આ રીતનું બધું ભરત હવે આ શું છે બા? ઓશિકાના કવરિયા હતા. ધીમે ધીમે બધા અત્યારે ફરવાના ચાલુ છે. માથે ઓટલો ઉઠી જા માથે લ્યો. દાદાની બધા જોવે હવે ખબર પડી મને. તો આ રીતના ઓશિકાના કવરિયા છે. મારા બા અત્યારે બધા બેઠા બેઠા ભરે છે. ગરમી નથી થતી? થોડી થોડી થાય. થોડી થોડી ગરમી થાય છે. થોડી થોડી ગરમી થાય છે ને તો એ ભરવાનું કંઈ બંધ કરતા નથી. હું ના પાડું છું કે હવે તમે થોડીક વાર આરામ કરો, પોરો ખાઓ. ગરમીમાં આરામ નહીં થાય. બસ ન માને જ નહીં. માંદા પડે ત્યારે આરામ કરીને મને વડકા કરી. તમને બધા ખબર જ છે વડકા કઈ રીતના કેમ કરે. ચાલો બધા કન્ટિન્યુ બધા બને છે. વિશુબેન હું એટલે થોડું ગમતું પહેલાં બપોરા કરી લેવી ને પછી થોડીક વાર કોમેડી વિડીયો બનાવશું, આરામ કરશું ને પછી કામ ધંધા ભેગા.